સ્વાધ્યાય 13.4 દાખલા નંબર 4 એક વાસણ એક ધાતુની શીટમાંથી બનાવવામાં આવ્યું છે, એટલે કે ધાતુના પતરામાંથી બનાવેલું છે. તે પરથી ખુલ્લું એટલે કે ઉપરની સાઈડથી ખુલ્લું છે અને શંકુના આડછેદ જેવા આકારનું છે, એટલે કે આપણા ઘરે પ્યાલો હોય તેવા આકારનું, ઉપરથી ખુલ્લો અને નીચેથી બંધ. તેની ઊંચાઈ 16 સેમી તથા બંને અંત્ય વર્તુળોની નીચેની અને ઉપરની ત્રિજ્યા અનુક્રમે 8 સેમી અને 20 સેમી છે. દૂધથી સંપૂર્ણ ભરેલા વાસણમાં 20 રૂપિયા પ્રતિ લીટર કિંમતવાળા આ વાસણમાં સમાઈ શકતા દૂધની કિંમત, કે વાસણમાં કેટલું દૂધ સમાય તે શોધવું પડશે. ત્યારબાદ તે દૂધ 1 લીટરના 20 રૂપિયા લેખે કેટલા રૂપિયાનું થશે તે પણ આપણે શોધવાનું છે. ત્યારબાદ બીજું એક્સ્ટ્રા કે આ વાસણ બનાવવા માટે વપરાયેલી ધાતુની શીટ ₹8 પ્રતિ 100 સેમી સ્ક્વેરના દરે. તો કેટલી શીટ વપરાય તે શીટની કિંમત શોધવી પડશે અને ત્યારબાદ પદ મૂકવું પડશે કે 100 સેમી સ્ક્વેર શીટની કિંમત 8 રૂપિયા, તો જેટલી શીટ વપરાઈ હશે તેની કિંમત કેટલી, અને પાઈ બરાબર કેટલાને આના છે 3.14. તો દાખલાની શરૂઆત કરીએ. શરૂઆત કંઈક આ રીતે થશે. શંકુના આડછેદની ત્રિજ્યા, હવે આપણને બે ત્રિજ્યા આપી હતી, એક મોટી અને એક નાની ત્રિજ્યા. તો મોટી ત્રિજ્યાને આપણે શું લઈશું, R1 20 સેમી, નાની ત્રિજ્યા R2 8 સેમી, અને શંકુના આડછેદની ઊંચાઈ બરાબર 16 સેન્ટીમીટર. આ ત્રણ કિંમતો આપણને આપેલી છે. તો જો અહીં મેં આકૃતિ દોરેલી, આકૃતિ મેં ઊંધી દોરી છે, બરાબર. આ મોટો ભાગ ઉપર હોવો જોઈતો હતો અને નાનો નીચે, પણ હવે દોરી ગઈ છે તો ચાલશે. સમજી લેજો કે ભાઈ આ એક શંકુના આડછેદ આકારનું પાત્ર છે. આ એનો ઉપરનો ભાગ છે અને આ એનો નીચેનો ભાગ છે. મોટા ભાગની ત્રિજ્યા હતી 20 મોટી, જ્યારે નાના ભાગની ત્રિજ્યા હતી 8 એના કરતાં નાની, અને જ્યારે એની ઊંચાઈ કેટલી હતી h. તો આની અંદર કેટલું દૂધ ભરાશે તે શોધવાનું છે, એટલે ઘનફળ શોધવું પડશે. પણ ધાતુની કેટલી શીટ વપરાઈ આ પાત્ર બનાવવા માટે એ પણ શોધવાનું છે, એટલે એના માટે તિર્યક ઊંચાઈ L એટલે કે ત્રાસી ઊંચાઈ પણ જોઈશે. તો L શોધી લઈએ. L² બરાબર h² વત્તા કૌંસમાં R1 - R2 બ્રેકેટનો સ્ક્વેર. hની કિંમત કેટલી છે 16, તો 16² વત્તા R1 - R2 એટલે કે 20 - 8 કૌંસની બહાર સ્ક્વેર. 16નો વર્ગ કેટલો થાય 256, એટલે કે 16 × 16 વત્તા 20માંથી 8 જશે તો કેટલા આવશે 12 આવશે, અને 12નો વર્ગ કરીએ તો 144. 256 અને 144નો સરવાળો કરીએ તો કેટલા આવશે 400. તો L² બરાબર 400. માટે તિર્યક ઊંચાઈ L, L² વર્ગમૂળ L અને 400 વર્ગમૂળ નીકળે 20. માટે L બરાબર 20 સેન્ટીમીટર. તો અહીં આપણને 3 કિંમતો આપી હતી અને એ 3 કિંમત પરથી ચોથી તિર્યક ઊંચાઈની કિંમત આપણે શોધી લીધી છે. હવે દાખલો આગળ વધારીએ. તો વાસણમાં ભરેલા દૂધનું ઘનફળ, વાસણમાં કેટલું દૂધ ભરાય તેનું ઘનફળ જોઈએ. તો શંકુના આડછેદનું ઘનફળ, કારણ કે આકાર કેવો છે શંકુના આડછેદ જેવો. તો શંકુના આડછેદના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ h બ્રેકેટમાં R1² પ્લસ R2² પ્લસ R1 × R2 બ્રેકેટ ક્લોઝ. 1/3 ઇન્ટુ પાઈની કિંમત 3.14 ગુણ્યા hની કિંમત કેટલી છે 16 આપેલી છે, તો 16 R1² એટલે 20² વત્તા R2² એટલે 8² અને વત્તા R1 × R2 એટલે 20 × 8 બ્રેકેટ પૂરું. ગણતરી કરીએ. 12 જે છે એમનું એમ 1/3 × 3.14 × 16 બ્રેકેટમાં 20² કેટલો 400 વત્તા 8² કેટલો 64 વત્તા 20 × 8 કેટલા 160. ફરીથી 1/3 એમના એમ 3.14 એમના એમ 16 પણ એમના એમ ગુણ્યા 464 અને એને 160 સાથે વત્તાકાર કરીએ તો જવાબ આવશે 624. હવે અહીં આગળ આ ત્રણેયનો શું થશે ગુણાકાર, અને એના 3 સાથે શું કરવો પડશે ભાગાકાર. તો આપણે પહેલાં 3 જોડે એનો ભાગાકાર કરી લઈએ. તો જો
3નો અને 624નો છેદ ઉડે. 3 દુ 6, પછી ઉપરથી તારે બગડો, ભાગ ના ચાલે એની 0, અને 3 ઈઠા 24. તો 3નો ને 624નો ભાગાકાર કરીએ તો 208 જવાબ મળશે. હવે 208 ગુણ્યા 16 અને એનો જે જવાબ આવે તેને 3.14 સાથે ગુણવા પડશે, અથવા 3.14 ગુણ્યા 16 અને એને 208 સાથે ગુણીશું. તો હું તમને ગુણાકાર કરીને દેખાડું, કારણ કે થોડો મોટો ગુણાકાર. આપણે પહેલાં 3.14 ગુણ્યા 16 કરીએ. જુઓ, 3.14 ગુણ્યા 16. ગુણાકાર કરતી વખતે પોઈન્ટ જુઓ નહીં. તો જો 16 ચોક 64નો ચોગડો, વધી પડી 6. 16 એકા 16, 16 ને 6 કેટલા થાય? 22નો બગડો, વધી પડી 2. 16 તરી 48, 48 ને 2 50. તો પોઈન્ટ પૈકી કેટલા 2 આંકડા હતા, તો અહીંયા પણ પોઈન્ટ પૈકી 2 અંક હોવા જોઈએ, તો 50.24. હવે 50.24 એનો ગુણાકાર કરવાનો 208 જોડે. જો છેલ્લે 208 આવ્યા હતા ને, તો પહેલાં તો એકમની શૂન્ય, દશકની શૂન્ય, 2 વડે ગુણાકાર થશે. 3 રકમનો એક સાથે આપણે ના કરી શકીએ, કારણ કે ઘડીઓ ના આવડતો હોય. 2 ચોક 8, 2 દુ 4, 2 ને 0 ગુણીએ તો 0, 2 પંચા 10, વત્તા આ વચ્ચેની શૂન્ય સાથે ગુણાકાર તો બધું 0 જ થશે, એટલે હવે ડાયરેક્ટ 8 જોડે થશે. 8 ચોક 32નો બગડો, વધી પડી 3. 8 દુ 16, 16 ને 3 19નો નવડો, વધી પડી 1. 8 ને 0 ગુણીએ તો 0, અને એમાં 1 ઉમેરીએ તો 1. 8 પંચા 40. સરવાળો કરીએ. 2 9, 8 ને 1 9, 4 ના 4, 4 ના 4, 0 અને 1. અહીં પણ પોઈન્ટ પછી 2 અંક હતા, એટલે અહીંયા છેલ્લે તો 10,449.92 જવાબ આવી ગયો. 10,449.92 સેમીનો ઘન. તો આટલું દૂધનું ઘનફળ આવ્યું. તો દૂધ આપણને બહાર ક્યારેય સેમીમાં મળતું નથી, એટલે એને સેમીમાંથી શેમાં ફેરવવા પડશે? લીટરમાં. તો 1000 સેમી ઘન બરાબર 1 લીટર. 1000 સેમી ઘન બરાબર 1 લીટર. તો 10,449.92 સેમી ઘન બરાબર કેટલા? તો હવે 10,449.92 ને 1000 વડે શું કરવું પડશે? ભાગવા પડશે. તો 10,449.92 છેદમાં 1000. ઓલરેડી 2 પોઈન્ટ કાપેલા હતા, 1000ના બીજા કેટલા પોઈન્ટ કાપવા પડશે? 3. 1 2 અને 3. તો પોઈન્ટ ખસીને 1 2 અને 3, તો 10 પોઈન્ટ. તો જો પોઈન્ટ 3 આંકડા ખસીને અહીંયા 4ની આગળ જશે. 10,44,992. પણ પોઈન્ટ પછી આટલા બધા અંક લખાય નહીં. કેટલા લખાય? 2 જ અંક લખાય. તો લગભગ આ શેની નિશાની છે? લગભગ 10.44 પછી 992 છે, એટલે આપણે શું કરી દઈશું? 45. બીજા અંક પછી 9 છે, એટલે આગળ આપણે 44નું શું કરી દઈશું? 45. તો 10.45 લીટર દૂધ વાસણની અંદર ભરાયેલું હોય. તો કિંમત શોધી લઈએ કે 1 લીટર દૂધની કિંમત બરાબર ₹20. તો 10.45 લીટર દૂધની કિંમત કેટલી? તો સીધું જ 20 ગુણ્યા 10.45. 10.45 અને 20નો ગુણાકાર કરીએ તો એ પણ જો બતાવી દઉં. જો 10.45, હવે પોઈન્ટ કાપી લઈએ તો એના છેદમાં 100 આવે. એના કેટલા વડે ગુણવાના જ આપણે? 20 જોડે. તો પહેલાં આપણે 0 0 ઉડી ગઈ. 2નો છેદ 10 જોડે ઉડે તો 5 આવે, અને 5નો છેદ આની જોડે ઉડાડીએ તો 5 દુ 10, ભાગના ચલેની 0, અને 5 9 45. 1045 5 વડે ભાગાકાર કરીએ તો 209 આવે. તો આપણા દાખલાનો જવાબ પણ આવી ગયો ₹209. એટલે કે પાત્રમાં કેટલા રૂપિયાનું દૂધ ભરાયેલું હોઈ શકે? ₹209 દૂધ પાત્રમાં ભરાઈ શકે છે. તો આ પહેલો જવાબ આવ્યો આપણો. તો એ પાત્રમાં કેટલું દૂધ ભરાય? તો 10.45 લીટર. અને કેટલા રૂપિયાનું હોય? તો ₹209. હવે સવાલ પૂછ્યો છે કે ધાતુના પાત્રને બનાવવા માટે કેટલી ધાતુની શીટ જોઈશે? તો એના માટે વક્ર સપાટી અને બીજું કે તળિયું એનું બંધ છે, તો વત્તા કરીને તળિયાનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો હવે ધાતુની શીટનું ક્ષેત્રફળ. ધાતુની શીટનું ક્ષેત્રફળ એટલે શંકુના આડછેદનું વક્ર પૃષ્ઠફળ, એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વત્તા હવે એનો છેડો બંધ હતો, કારણ કે પાત્રનું નીચેનું તળિયું બંધ હોય તો જ એની અંદર કંઈ વસ્તુ ભરી શકાય. તળિયું ખુલ્લું હોય તો અંદર વસ્તુ ભરી શકાતી નથી.
એનું ઉપરનું મોં ખુલ્લું છે પણ તળિયું બંધ છે, એટલે કે તળિયું હંમેશા નાનું વર્તુળ હોય, એટલે કે નાનો છેડો હોય, તો નાના છેડાનું ક્ષેત્રફળ. શંકુના આડછેદનું વક્ર પૃષ્ઠફળનું સૂત્ર શું છે? પાયલ કૌંસમાં R1 વત્તા R2 વત્તા નાનો છેડો. હવે નાનો છેડો હોય એટલે એની ત્રિજ્યા પણ નાની હોય, તે નાની ત્રિજ્યાને આપણે શું ધાર્યું હતું? R2. તો નાના છેડાનું ક્ષેત્રફળ એટલે પાઈ R2નો સ્ક્વેર. અને નાનો છેડો એટલે કેવો છેડો હતો? એ વર્તુળાકાર છેડો હતો. કેવો છેડો હતો? વર્તુળાકાર. એટલે વર્તુળનું સૂત્ર થાય પાઈ R સ્ક્વેર, પણ નાના છેડાની ત્રિજ્યા R2 હતી એટલે પાઈ R2નો સ્ક્વેર. કિંમત મૂકીએ. પાઈની જગ્યાએ 3.14 ગુણ્યા એલની કિંમત આપણે 20 શોધી લીધી હતી શરૂઆતમાં, તો 20 મૂકી દીધા. R1 વત્તા R2 એટલે કે 20 વત્તા 8 કૌંસ કરી દીધું, વત્તા પાઈની જગ્યાએ 3.14 R2નો સ્ક્વેર એટલે કે નાની ત્રિજ્યાથી 8 એટલે સ્ક્વેર હતો એટલે 8 ગુણ્યા 8. 3.14 એમના એમ, 20 એમના એમ, 20 અને 8 28 વત્તા 3.14 ગુણ્યા 88 64. તો પહેલાં અહીંયા આ બધાનો શું કરવો પડશે? ગુણાકાર. 28 દુ 56 અને શૂન્ય મૂકીએ તો 560. તો 560 અને 3.14નો શું કરવો પડશે? ગુણાકાર. તો જોઈ લઈએ. જુઓ 3.14નું ઉપર લખું છું, કેમ? કારણ કે 560માં છેલ્લી શૂન્ય છે એટલે ઇઝી રહે. તો પહેલાં તો એકમની શૂન્ય, દશકની શૂન્ય, 4 પંચા 20ની શૂન્ય, વધી પડી 2, 5 એકા 5, 5 ને 2 7, 5 તરી 15. હવે એકમની શૂન્ય, 6નો વારો, 6 ચોક 24નો ચોગડો, વધી 2, 6 એકા 6, 6 ને 2 8, 6 તરી 18. શૂન્ય સાથે ગુણાકાર થાય નહીં એટલે સીધો સરવાળો. 0 4 8 7 ને 8 15નો પાંચડો, વધી પડી 1, 5 ને 1 6 ને 1 7 અને 1 ના 1. તો પોઈન્ટ પછી 2 અંક હતા એટલે અહીંયા 2 અંક પછી પોઈન્ટ મૂકી દેવું. તો 1758.40. તો આ બંનેનો ગુણાકાર અહીંયા 0.40 લખી દઉં છું, બરાબર? શૂન્ય મહેનત એટલે 4. હવે લખો ના લખો ફરક નથી પડતો, પણ સરવાળામાં સરળતા રહેશે. તો આ બંનેનો ગુણાકાર મળી ગયો આપણને 1758.40. એ જ રીતે 3.14 ગુણ્યા 64. તો જોઈ લો 3.14 ગુણ્યા 64. એકમની શૂન્ય, 6 ચોક 24નો ચોગડો, વધી 2, 6 એકા 6, 6 ને 2 8, 6 તરી 18. 4નો વારો, ચોખ્ખું ચોખ્ખું 16નો છગડો, વધી 1, 4 એકા 4 ને 1 5, 4 તરી 12. સરવાળો 6 ના 6, 5 ને 4 9, 8 ને 2 10ની શૂન્ય, વધી 1, 8 ને 1 9, 9 ને 1 10, 10ની શૂન્ય, વધી પડી 1, 1 ને 1 કેટલા થાય? 2. અહીંયા પણ પોઈન્ટ પછી કેટલા અંક હતા? 2. એટલે અહીંયા પણ 2 અંક હોવા જોઈએ. તો 200.96. તો બીજાનું શું આવી ગયું? 200.96. તો અહીંયા આગળ આપણે બે વસ્તુ શોધ્યું: શંકુનું આડછેદનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વક્ર પૃષ્ઠફળ, અને નાના છેડાનું ક્ષેત્રફળ. નાનો છેડો કેવો આકારનો હતો? વર્તુળાકાર. હવે બંનેનું શું કરી લઈએ? સરવાળો. તો જુઓ, 0નો અને 6નો સરવાળો 6, 4નો અને 9નો સરવાળો 13નો તગડો, વધી પડી 1, 8 ને 1 9, 9 ના 9 તો જો અહીંયા લખીને જ બતાવું, 1758.40 વત્તા 200.96. સરવાળો કરતી વખતે પોઈન્ટની નીચે એક્ઝેક્ટ પોઈન્ટ આવવો જોઈએ. 6 ના 6, 4 ના 9 13નો તગડો, વધી પડી 1, 8 ને 1 9, 5 ના 5, 7 ને 2 9, 1 નો 1, 1959.36. 1959.36 સેમીનો સ્ક્વેર. અહીં ક્ષેત્રફળ શોધ્યું હોવાથી સ્ક્વેર લખ્યો, આગળ ઘનફળ શોધ્યું હતું એટલે સેમીનો ઘન લખ્યો હતો. હવે આપણને અહીંયા આગળ ધાતુના પતરાની અથવા ધાતુની શીટની કિંમત આપી હતી કે 100 સેમી સ્ક્વેર ધાતુની શીટની કિંમત ₹8 હતી. તો 1959.36 સેમી સ્ક્વેર ધાતુની શીટની કિંમત બરાબર કેટલી? તો 100ની આટલી, તો આ 1959.36ની કેટલી? તો આનો અને 8નો ગુણાકાર છેદમાં 100. તો જો 1959.36 ગુણ્યા 8,
અને બંનેના છેદમાં 100. હવે 1959.36 8 વડે શું કરી નાખ્યો? ગુણી લીધા. તો કેવી રીતે? જો અહીંયા જ ગુણી લે, ગુણ્યા 8. 8 છંગ 48નો આઠડો વધી પડી 4. 8 તરી 24, 24 ને 4 28નો આઠડો વધી પડી 2. 8 9 72, 72 ને 2 74નો ચોગડો વધી પડી 7. 5 8 40, 40માં 7 ઉમેરી તો 47નો સાતડો વધી પડી 4. 8 9 72, 72 ને 4 76નો છગડો વધી પડી 7. 8 એકા 8, 8 ને 7 15. તો આ ગુણાકાર આવ્યો 15,674.88, કારણ કે પોઈન્ટ પછી 2 અંક હતા એટલે અહીંયા પણ 2 અંક રહેવા જોઈએ. અને છેદમાં 100 જેમ હતા તેમ. પણ છેદમાં 100 હોવાના કારણે આ પોઈન્ટ હજી ડાબી બાજુ કેટલી વખત ખસશે? 2 વખત, કારણ કે 2 શૂન્ય છે. તો 1 ને 2, તો 156 પછી પોઈન્ટ આવી જશે. જુઓ 156.7488. હવે મેં બી હાલ કીધું કે પોઈન્ટ પછી કેટલા અંક સુધી આપણે જવાબ લખીએ છીએ? 2 અંક સુધી. તો અહીં આગળ બીજો અંક ચોગડો છે અને એના પછીનો ત્રીજો અંક કયો છે? 8. હવે નિયમ છે કે જો ત્રીજો અંક 5 કે તેથી વધુ હોય તો એની આગળના અંકમાં 1 ઉમેરવો પડે. તો અહીં ત્રીજો અંક 8 હોવાના કારણે એની આગળનો જે અંક છે 4, એમાં 1 ઉમેરી દઈશું તો કેટલા થઈ જશે? 5 થઈ જશે અને છેલ્લા આંકડા નીકળી જશે. તો જવાબ શું થઈ જશે આપણો? લગભગ 156.75 રૂપિયા. જવાબ આપણો કેવો થઈ ગયો? લગભગ, આશરે, કારણ કે એક્ઝેક્ટ જવાબ મળ્યો નથી. તો આપણા દાખલાનો જવાબ ધાતુની શીટની કેટલી કિંમત ચૂકવવી પડશે? 156.75 રૂપિયા થાય. તો જો ધાતુની શીટની કિંમત ₹156.75 થાય. તો અહીં દાખલા પરથી દરેક જણને શું સમજવા મળ્યું કે જો જો કોઈપણ પાત્રની અંદર કેટલું પ્રવાહી સમાયેલું છે તે શોધવું હોય તો પાત્રનું ઘનફળ શોધવું પડે. અને જો ધાતુની બનાવવા કેટલી શીટ, કેટલું ક્ષેત્રફળ વપરાયું છે તો હંમેશા તેનું પૃષ્ઠફળ શોધવું પડે અને તે પરથી તેની કિંમત મળી જશે. તો દરેક જણને અહીંયા આગળ આ દાખલો થોડોક ડિફિકલ્ટ હતો, એટલા માટે આજના લેક્ચરમાં એક જ દાખલો લઈએ છીએ, બીજો દાખલો આપણે લેતા નથી. પણ મિત્રો આની ગણતરીમાં ખાસ ધ્યાન આપજો, સમજી પણ ખાસ લેજો, 2 વાર જોઈ અને પછી તમે આ દાખલો ગણી લેજો. બરાબર? કોઈ મિત્રનો બહુ ડિફિકલ્ટ લાગતો હોય તો ટેન્શન ના લેતા. આ સ્વાધ્યાયના આવા દાખલા આડછેદવાળા આ વખતે 10મા ધોરણની ગણિતની એક્ઝામમાં પૂછાવાના નથી.